નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। વડોદરામાં કોમી એકતાનો અનોખો સંદેશ। વડોદરા શહેરની સંસ્કારી નગરી સહિત યા હુસૈન શહીદ મસ્તાન બાવા રહે દરગાહ ખાતે કોમી એકતા રોજા ઇફતાર પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। आओ हम सब मिलकर हिंदू मुस्लिम एक होकर रोजा इफ्तार करें और वडोदरा संस्कारी नगरी में भाईचारे का पैगाम पहुंचाकर कोमवाद को नाबूद करें જેવા સૂત્ર સાથે કાર્યક્રમને સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો। દરગાહના ખાદિમ હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુબાપુના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ચૌહાણ તથા કે.ડી. માંગરોડિયા આ આયોજનમાં સહયોગ આપ્યો હતો। કાર્યક્રમમાં દરગાહ કમિટીના ગોપાલભાઈ શાહ, તેજસભાઈ પટણી, ધાર્મિક સોની, સાજિદ બિલ્ડર, સંજય કપૂર, રેખાબેન ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત સિનિયર એડવોકેટ સૈયદ જુનેદ અને એસીપી મધુ ભોજાણીની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું। રોજા ઇફતાર દરમિયાન હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એક સાથે બેસીને ઇફતાર કરી એકતા અને ભાઈચારાનો જીવંત સંદેશ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો, જે વડોદરાની ગંગા જમની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે। જયેશભાઈ ચોકસી, બ્યુરો ચીફ તરફથી खास रिपोर्ट। आज 11वां रोज़ा है और 11वें रोज़े के दिन जूनी गढ़ी हुसैन शहीद मस्तान बाबा की दरगाह पे हर साल की तरह इस साल भी रोज़ा इफ्तारी का कार्यक्रम किया है। और ये कार्यक्रम के अंदर सिटी पुलिस स्टेशन के अधिकारी जो बरसों से यहाँ के अधिकारी मस्तान बाबा की दरगाह कमेटी मिलकर करते थे आयोजन रोज़ा इफ्तारी का, और वो आज भी 11वें रोज़े के दिन रखा गया है। और उसके अंदर सिटी पीआई चौहान साहिब, मागरोलिया साहिब और तमाम उनके स्टाफ के साथ एक बड़ौदा शहर को ये हमेशा मैसेज देना चाहते हैं कि भाईचारा कौमी एकता में दरेक त्यौहार होवे हिंदू मुस्लिम के, और एक दूसरे के त्योहारों के अंदर शामिल रहे। और मस्तान बाबा दरगाह कमेटी के तमाम सभ्यों गोपाल भाई शाह, धार्मिक भाई सोनी, हुसैन खान पठान, साजिद बिल्डर, जावेद सैम सलून, पूनम बेन सोनी, नीतूबेन खत्री, रेखाबेन ठाकुर, जीतूभाई बारोट, संजय भाई कपूर, ऐसे तमाम हिंदू मुस्लिम हो के इसे रोज़ा इफ्तारी का कार्यक्रम करते हैं। और ये खिदमत भी इसके अंदर खुद करते हैं, खड़े उपस्थित रह के। और आने वाले दिनों में भी हर एक त्योहारों में मस्तान बाबा दरगाह कमेटी वडोदरा शहर को भाईचारे का पैगाम हमेशा देती है। बापू, ये प्रोग्राम कितने सालों से करते हैं आप? ये प्रोग्राम 15 सालों से करते हैं। जो पहले धमालों का टाइम था, जो कौमात यहाँ पे रहता था, तो उस समय अधिकारी और मस्तान बाबा की दरगाह कमेटी ऐसे वारंवार त्योहारों में प्रोग्राम करके भाईचारे का मैसेज देती थी और लोगों को शांति की अपील करते थे। मुस्लिम समाज को क्या मैसेज दोगे? मुस्लिम समाज को ये मैसेज देते हैं कि हमारी संस्कारी नगरी है, कोई भी त्यौहार हो तो कौमी एकता भाईचारा में ही होना चाहिए, एक दूसरे के त्योहारों में मान सम्मान लेके शामिल रहना चाहिए। आपका परिचय? हाजी दस्तगीर शेख भोलू बापू, मस्तान बाबा की दरगाह। आज कोमी एकता रोजा इफ्तार पार्टीનું આયોજન કરવામાં આવ્યું છે। જી, આપ સૌ કોઈ જાણો છો કે હાલ આ મુસ્લિમ સંપ્રદાયનો પવિત્ર માસ રમઝાન માસ ચાલી રહેલો છે, જે હિન્દુ ધર્મમાં એક શ્રાવણ માસ આવે છે, જે એકદમ પવિત્ર માસ ગણાય છે। સેમ એ જ રીતે મુસ્લિમ સંપ્રદાયમાં રમઝાન માસ એક પવિત્ર માસ છે। આ મસ્તાન બાવા દરગાહ કમિટીના સંચાલકો ભોલુબાપુ અને અન્ય હિન્દુ મુસ્લિમના ભાઈઓ તથા બહેનો એકતાના સંદેશ માટે સાંજે સનસેટ પછી રોજા છોડવાનું એક કાર્યક્રમ હોય છે, જે એવરીડે હોય છે, જેને ઇફતારી પાર્ટી કહેવામાં આવે છે। ભોલુબાપુએ આ પ્રસંગે પોલીસ વિભાગને એક હાર્દિક આમંત્રણ આપ્યું છે। એ બાબતે અમે પણ ધન્યતા અનુભવીએ છીએ, કારણ કે આ હિન્દુ અને મુસ્લિમ ધર્મના નાગરિકોની એક એકતાનું પ્રતીક છે। આપ જુઓ છો કે ઘણી મોટી સંખ્યામાં
હિન્દુ મુસ્લિમના ભાઈઓ અને નાગરિકો હાજર છે. તો આજે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યાહુસેન મસ્તાનવા દરગાહ કમિટી તરફથી રોઝા ઇફ્તિયારી પાર્ટીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. ભોલુ બાપુ અને વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓના સાથે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યો છે, જેમાં દરેક ધર્મના લોકો ઉપસ્થિત છે. અને મસ્તાન બાવા દરગાહ રોઝા ઇફ્તિયારી સિવાય બી બીજા ઘણા કાર્યક્રમ કરે છે અને આ રીતે એ હિન્દુ મુસ્લિમ એકતા કમિટી દરેક ધર્મના લોકોને જોડવાનું કામ સારી રીતે કરે છે. દરગાહ તરફથી શું મેસેજ આપશો? દરગાહ તરફથી મેસેજ આવીએ છીએ કે અમે તો આ પ્રોગ્રામ કરીને ભાઈચારાનો એક સંદેશ પાઠવીએ છીએ અને આવનારા સમયમાં વધુ લોકો આમાં જોડાય અને વડોદરા શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એવી દરગાહ કમિટી કહી રહી. આપનો પરિચય? ધાર્મિક સોની.